સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદ તાલુકાના સાપકડા ગામે પાવર ગ્રીડ કંપનીની તાનાશાહી, ખેડૂતો સામે ફોજ ઉતારી દમનગીરી। ખેડૂતો સામે પાવર ગ્રીડની તાનાશાહી, સાપકડામાં તણાવ, ખેડૂત હોસ્પિટલમાં વળતર વિના કાર્યવાહીનો આક્ષેપ, પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોનો વિરોધ। દાડમના બગીચામાં ઘૂસેલી કંપની સામે ખેડૂતોનો રોષ ચરમસીમાએ। સાપકડામાં પાવર ગ્રીડ વિવાદ ગરમાયો, ખેડૂતની તબિયત લથડી। ખેડૂતને દમન કરતા ખેડૂતની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પાવર ગ્રીડ કંપની પૈસા આપતી નથી, ખેડૂતોનો આક્ષેપ। કંપનીના અધિકારીઓ પોલીસને આગળ કરી કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ। સાપકડાના ખેડૂત વાસુદેવ મંજીભાઈ ચાવડાને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડાયા। મંજીભાઈ રહું સાપકડા ને અમે અહીંયા પાવર ગ્રીડ વાળા કામ કરવા આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે। અમારી માંગ એટલી હતી કે અમને 40% વળતર નાખો, પછી કામ કરો, અમારી કોઈ ના નથી। તો કે કોઈ વાંધો નહીં। પછી જાજુ પ્રોટેક્શન બોલાવી, પીઆઈ બધા મોટા અધિકારીને બોલાવીને અમે ધમકાવવામાં આવ્યા। અમને ઉપાડીને ગાડીમાં ઢસડીને રાખવામાં આવ્યા। અને પછી મારે હૃદયમાં થોડીક તકલીફ છે, મારે સિવિલમાં દવા ચાલુ છે, મને હૃદયમાં કંઈક ખાવા માંડ્યું ને ગરમી સળમ, મને કોઈ બાજુડિયા કર્યા એ કંઈ ખબર નથી। હું તો હવે મને અત્યારે પીડા થાય છે જરા બધી શરીરમાં, તમે જુઓ ગમે એને મને કહ્યું એ કંઈ ખબર નથી। મને ઇલાજ કરાવો જરાક થોડોક। તમારી માંગ શું છે? અમારી માંગ તો એક, અમને બધું વળતર પૂરું કરી દે એટલે કામ ભલે લાઈન ચાલુ નાખતા, પણ અમને મારે નહીં। અમને પોલીસવાળાથી બહુ બીક લાગે છે। આ પોલીસવાળા ઢસડીને અમને ગાડીઓમાં નાખે છે। આ મને પીડા થાય છે જરાક, એનું કંઈક દવા કરાવવાનું આવે। મને આ કોને નફરિયા ભર્યા છે કંઈ ખબર રહી નથી। હું બે અવાચક થઈ ગયો છું। અત્યારે થોડીક રાહત મળી છે, આ દવા ચાલુ કરી છે। અને હળવદ તાલુકાનું સાપકડા ગામમાં રહું છું અને અમારે ત્યાં 8 વીઘા જમીન છે અને તેમાં બાગાયતમાં દાડમ વાવેલા છે અને મગફળી વાવેલી છે અને તેમાં પાવર ગેજની લાઈન નીકળે છે અને એમને 8 મહિના થયા, 9 મહિના થયું થઈ ગયું અને કામ ચાલુ કરી દીધું છે અને કંઈ વળતર આપતા નથી। અને એમને બિલ બી આપી દીધા છે, 35 લાખના બિલ। અમને 1 રૂપિયો બી ચૂકવો નથી વળતર પૂરતું અને બધું નુકસાન કરી નાખ્યું છે અને બધું ડાયરમને બધું તોડી નાખ્યું છે અને જમીન હવે કંઈ રહી નથી ખાવા પીવા કંઈ અમારે। આજે શું ઘટના બની છે? આજે એમને જબરજસ્તી સામાન નાખવો હતો અને અમે વિરોધ કર્યો, અમે નાખવા નહોતો દેવો, તો અમને પોલીસવાળા જબરજસ્તી ગાડીઓ લાવીને પોલીસવાળાને બોલાવીને અમને મારા પપ્પાને અને મારા કાકા દાદાને અને બધાને ગાડીમાં ઉપાડી ગયા। એમાં મારા પપ્પાને ગરમી ચડી ગઈ અને એમાં બેભાન થઈ ગયા। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।